નમસ્કાર મિત્રો, આજનો આપણો જે ટોપિક છે તે ઘણો જ પ્યારો અને નિરાળો ટોપિક છે, કેમ કે આજનો આપણો ટોપિક છે બાળકો વિશે. ઇટ્સ ઓલ અબાઉટ ચિલ્ડ્રન્સ ડે. આપણે ચિલ્ડ્રન્સ ડે સેલિબ્રેટ કરીએ છીએ 14th નવેમ્બરના પંડિત જવાહરલાલ નહેરુની જયંતિ પર, કેમ કે તેઓ બિલીવ કરતા કે જે બાળકો છે એ આપણું ફ્યુચર ઓફ ધ નેશન છે. તો આજે આપણી સાથે એવા જ એક એજ્યુકેટર છે, એજ્યુકેટર ધર્મેશ પદમાની સર, અને આજે એમની સાથે મળી અને આપણે આ ટોપિક એક્સપ્લોર કરીશું. તો લેટ્સ સ્ટાર્ટ ધીસ ઇન્સ્પિરેશનલ કોન્વર્સેશન. સર, જેવી રીતે પંડિતજીએ કીધું એવી જ રીતે બાળકો જે છે આપણું ફ્યુચર છે. તો એઝ એન એજ્યુકેટર તમારો રોલ કયો છે એમનું ફ્યુચર શેપ કરવા માટે? એઝ એન એજ્યુકેટર હું એવું થિંક કરી શકું કે પહેલા તો એજ્યુકેટર તરીકે મારે ભવિષ્ય છે તે ભારતનું નિર્માણ કરી રહ્યું છે. એટલે નાની નાની મારી હેબિટોને આધારે પણ બાળક મને નિરીક્ષણ કરતો હોય. એટલે સૌ પ્રથમ તો મારે પોતાની હેબિટ્સ એવી હોવી જોઈએ, A to Z હેબિટ્સ, કે જે મારામાંથી બાળક નિરીક્ષણ કરે ત્યારે મારામાંથી કંઈક શીખે. સેકન્ડ મેટર, આપણે એમનું નિર્માણ કરવું, અને એ પણ અત્યારની નાની એજમાં તો બેચારા ઇમેચ્યોર હોય થોડા. સો પહેલા તો એમને મેચ્યોરિટીના લેવલથી કંઈક સમજાવીને ભવિષ્ય કઈ રીતે ભારતનું આગળ વધારી શકાય એના માટે પણ એમને વાત કરવી જોઈએ. એમના માટે બાળકની નાની નાની હેબિટ્સમાં શક્ય હોય એટલો એજ્યુકેટર તરીકે મારે અને તમામ એજ્યુકેટર છે સુધારો કરવો જોઈએ. સેકન્ડ મેટર, પેરેન્ટ્સ તરીકે એવો પણ રોલ હોઈ શકે કે ગતિને પ્રગતિમાં અને તકને તકદીરમાં ફેરવવા માટે બે જણાનો મેઇન રોલ હોય. એક ટીચર્સ, એજ્યુકેટર્સ, એના પ્રોફેસર્સ એઝ વેલ એઝ એમના પેરેન્ટ્સ. જો આ બધાનો સંગમ રોલ થઈ જાય તો મને નથી લાગતું કે બાળકના જીવનમાં કંઈ ઘટે. સાચી વાત છે સર. પણ એ ઇમ્પોર્ટન્સ જાણવું કે એઝ એન એજ્યુકેટર તમે કેટલું ઇમ્પેક્ટ લાવો છો બાળકના જીવનમાં, એ સમજવું અને એના ઉપર કામ કરવું એ પણ એક બહુ મોટી કળા છે અને એક રિસ્પોન્સિબિલિટી પણ ખરી છે. યસ, દેશને આગળ વધારવા માટે મારી રિસ્પોન્સિબિલિટી સૌથી બેસ્ટ હોય છે. કારણ કે અબ્દુલ કલામને જો યોગ્ય ટીચર ના મળ્યા હોત તો અબ્દુલ કલામ ના બન્યા હોત. સાચી વાત છે. એટલે મેઇન રોલ એજ્યુકેટરનો અને ઘરે એક માતા પિતાનો હોય છે. બિલકુલ, એ તો છે જ. અને આપણે કહીએ ને ચેરિટી બિગિન્સ એટ હોમ, તો આપણે જે શરૂઆત કરવાની છે દેશને બદલવાની, અગર એ ઘરથી જ થાય તો એનાથી તો વધારે સારું કંઈ બેટર કોઈ છે જ નહીં. સેકન્ડલી સર, આજકાલના યુથમાં જે મોટામાં મોટા ચેલેન્જીસ તમે ફેસ કરો છો, કે જે એ ફેસ કરે છે, એને રિઝોલ્વ કરવામાં આપણે કઈ રીતે મદદરૂપ બની શકીએ? સૌથી મોટો અત્યારને બાળકને જો કંઈ ઇસ્યુ હોય, કારણ કે આપણે મોટાભાગના બાળકોને મળતા હોઈએ છીએ, સૌથી મોટો ઇસ્યુ સોશિયલ મીડિયા છે હાલમાં. કારણ કે નાની એજમાં બાળક સોશિયલ મીડિયાથી એડિક્ટેડ થઈ જાય. એટલે એ પોતે જ કહે છે કે સર એડિક્શન છે. એઝ એન એક્ઝામ્પલ ગેમ્સનું હોય કે બીજી કોઈ એપનું હોય કે એપ્લિકેશન્સનું હોય, એનું રીઝન બીજું છે. આજુબાજુના વાતાવરણ જ એવું જોતો હોય છે, એમના લીધે એને એડિક્શન થાય. બાકી બાળક તો ઇમેચ્યોર જ છે. એટલે જો આજુબાજુનું એને નેચર સુધારવામાં આવે, પેરેન્ટ્સ તરીકે, રિલેટિવ્સ તરીકે કે કોઈ બી તરીકે, કે એના સાર સંભાળ રાખનાર બાળક જે પણ હોય તેમના તરીકે, તો પણ બાળકમાં ઘણો સુધારો લાવી શકાય. અને બાળકને ગેમ છોડવી જ છે, પણ એમના માટે એમને પ્રોપર ગાઈડન્સ જોઈએ, એમને સમજાવવું પડે કે શા માટે આપણે છોડવી જરૂરી છે. જો એ નહીં થાય તો બાળક ભવિષ્યમાં પણ એ એડિક્શન તો રહેશે જ. તો બિઝનેસ ટાઈમે પ્રોબ્લેમ આવશે, કારણ કે એક તો એડિક્શન હોય ને 8-10 કલાક ગેમ્સનું ને એવું બધું. સૌથી મોટો પ્રોબ્લેમ છે કારણ કે એ ટોટલી ફ્રી હોય એજ્યુકેશન સિવાયના ટાઈમ. સર, એઝ પેરેન્ટ્સ અને ટીચર્સ આપણી કઈ રિસ્પોન્સિબિલિટીઝ બને છે, આપણી ડ્યુટીઝ કઈ કઈ આવે છે કે આપણે બાળકોનું ફ્યુચર, કેમ કે એ આપણા ઉપર જ ડિપેન્ડન્ટ હોય છે, તો એઝ પેરેન્ટ્સ અને એઝ એજ્યુકેટર્સ આપણી ડ્યુટીઝ અને રિસ્પોન્સિબિલિટીઝ કઈ કઈ હોય છે? સૌ પ્રથમ ટીચર્સ કે એજ્યુકેટર્સ પેરેન્ટ્સના કન્વર્ઝેશન સાથે સહમત હોવો જોઈએ. અને બીજી મેટર, પેરેન્ટ્સ દ્વારા બાળકને એવું પણ સમજાવવામાં આવવું જોઈએ કે તમારે એજ્યુકેટર્સ ઉપર પૂરો ટ્રસ્ટ હોવો જોઈએ. આજકાલમાં જમાનામાં આ પણ એક મોટો ઇસ્યુ થઈ ગયો, કારણ કે લોટ્સ ઓફ બીજા બધા રિસોર્સિસ છે એમના પાસે, પણ એમના યુઝથી રિઝલ્ટ નથી દેખાતું. એ કોઈ બી હોય, એવું નથી કહેતું હું એજ્યુકેશનમાં છે, સોશિયલી એનું રિઝલ્ટ કોઈ નથી, એની પ્રેક્ટિકલ લાઈફમાં પણ કોઈ યુઝ નથી, પણ છતાંય એમનો યુઝ એ લોકો કરી રહ્યા છે. એટલે એક જગ્યાએ પેરેન્ટ્સે થોડુંક બાળકને સાથે લઈને એવું સમજાવવાની જરૂર ખરી કે તમે જે કોઈ પણ એજ્યુકેટર પાસે છો, ફિઝિકલી, ઓનલાઈનની વાત નથી કરતો, ફિઝિકલી એમના ઉપર પૂરતો, જેમ ભગવાન ઉપર ટ્રસ્ટ રાખો છે એમના ઉપર રાખવો જોઈએ, ભરોસો રાખવો જોઈએ, તો પૂરો રાખવો જોઈએ. તો એકબીજાના ઇન્ટરેક્શન, એટલે કે ટીચર્સ પેરેન્ટ્સના કમ્યુનિકેશનથી બાળકમાં અતિ ભવ્ય સુધારો લાવી શકાય.
બાકી ઇમ્પોસિબલ. અને સર એના જ વિશે આપણે એ પણ કહી શકીએ કે અગર પેરેન્ટ્સ જ જે શિક્ષક છે કે એજ્યુકેટર છે એના ઉપર એટલો પૂરતો ભરોસો રાખે તો એનું જોઈને જ બાળકને એમ થાય ઓટોમેટિક સુધારો આવી કે મતલબ અગર મારા પેરેન્ટ્સ જ ખુદ મારા ટીચર્સ પર આટલો ટ્રસ્ટ કરે છે તો ઓફકોર્સ મારે પણ કરવો છે. ડેફિનેટ. અને સર કેમ કે આપણે ચિલ્ડ્રન્સ ડે વિશે વાત કરી રહ્યા છીએ તો તમારો જે મેસેજ અગર તમે વ્યુઅર્સને જે બાળકો જોવે છે એમને આપી શકો તો ધેટ વુડ બી બેસ્ટ. બેસ્ટ મેસેજ એક જ રહેશે મારો મિત્રો, મુશ્કેલી હોય ને જીવનમાં એમનો સામનો કરતા શીખો. કારણ કે મુશ્કેલી જીવનમાં આવે છે શા માટે? તમને મજબૂત બનાવવા માટે આવે છે. જો મુશ્કેલીનો સામનો કરતા જશો ને ધીમે ધીમે મુશ્કેલીમાંથી કંઈક શીખીને આગળ વધતા જશો તો તમે એટલા સ્ટ્રોંગ પર્સન એટ ધ એન્ડ હશો કે દુનિયામાં તમને કોઈ બીટ નહીં કરી શકે. અને સેકન્ડ અને લાસ્ટ વાત, અત્યારે જે પણ આપ કરી રહ્યા છો સમયમાં, એ સમયને સમય આપો, સમય તમારો સમય લોટાવશે વિથ ગેરંટી. અસ્તુ. સર તમે જે આટલા વિચારો શેર કર્યા અને તમારા જે પર્સપેક્ટિવ શેર કર્યા તેના માટે ખૂબ જ આભાર. આઈ એમ શ્યોર કે આપણા વ્યુઅર્સને અને જે બધા બાળકો છે સ્પેશિયલી એમને ઘણી જ ઇન્સ્પિરેશન મળશે અને ઘણી જ આમ કહે ને કે એક ડ્રાઈવ મળશે ટુ વર્ક ટુવર્ડ્સ ધેર ફ્યુચર. એટલે થેન્ક યુ સો વેરી મચ. અને તમને આજનો એપિસોડ ગમ્યો હોય, તમને એમ લાગ્યું હોય કે કોઈક તમારા ફેમિલી સર્કલમાં એવું છે કે જે આ સાંભળીને થોડું ઇન્સ્પાયર થઈ શકે, થોડું મોટિવેટ થઈ શકે તો પ્લીઝ શેર ઇટ રાઇટ અવે. બાળકો જે છે એ આપણી પ્રેઝન્ટ હેપીનેસ અને આપણી ફ્યુચર હેપીનેસ છે. તો આવી જ રીતે તમે હસતા રહો, તમે સારું જ્ઞાન લેતા રહો અને આપતા રહો અને કીપ સ્માઇલિંગ. થેન્ક યુ.